કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા છે અને ભાજપમાં જોડાયા બાદ તેમની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને રાહુલ ગાંધીને સલાહ આપી છે। શું સલાહ આપી છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું તેવા રટણ વચ્ચે જ્યારે હવે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ભાજપમાં કેસરિયા કરી લીધા છે, તે બાદ ભાજપમાં જોડાયા બાદ હવે અર્જુન મોઢવાડિયાના સૂર બદલાયા છે અને કોંગ્રેસ પર હવે પ્રહારો કરવાના પણ તેમને શરૂ કરી દીધા છે। ત્યારે ભાજપમાં જોડાયા બાદ તેમને સૌથી પહેલી પ્રતિક્રિયા આપી છે। આ પ્રતિક્રિયામાં તેમને ભારત જોડો ન્યાય યાત્રા જે રાહુલ ગાંધી કાઢી રહ્યા છે તે યાત્રાને લઈને અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીને કે કોંગ્રેસને આ ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કાઢવાની જરૂર હતી, હવે મોડું થઈ ગયું છે। આ સાથે તેમણે એવી પણ સલાહ આપી છે કે આગામી દિવસોમાં હવે કોંગ્રેસને કોંગ્રેસ જોડો યાત્રા કાઢવી પડશે। વધુમાં તેમણે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર શું પ્રહાર કર્યા છે અને પોતાના સૂર કેવી રીતે બદલ્યા છે તે સાંભળો। માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી, નહીંતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે। એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા એની આ નિશાની છે। અનેક દાયકાઓના કોંગ્રેસ સાથેના સંબંધો પૂરા કરીને મેં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે એ અભિયાનમાં હું જોડાયો છું। ત્યારે અર્જુન મોઢવાડિયાના બદલાયેલા સૂર માટે અને કોંગ્રેસ પર કરેલા આકરા પ્રહાર માટે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।